ચાલો છોકરાઓ, ચાલો 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 પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મની વાત કરવાની છે. આજે જે આપણે શીખવાના છીએ શું છે તો કે ભાઈ આની પહેલાના લેક્ચરમાં કમ્પ્લીટ ડિટેલમાં સમજાવ્યું છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. ચાલો આવી રીતે આને આપણે શું કહેશું છોકરાઓ? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. કયા ઘટકો સરળતાથી પ્રક્રિયા આપે એનો આપણે એક મસ્તીનો ક્રમ લખી નાખ્યો હતો, જાણી જોઈને ભૂલથી. રેડી? આવી રીતે કે ભાઈ ભલે ને આપણને યાદ રહી જતો. તો આ ક્રમની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એ બે પરિબળ ઉપર આધારિત હતો. પરિબળ નંબર 1 પ્રેરક અસર, પરિબળ નંબર 2 અવકાશીય અવરોધ. નામ બધાયના આવડે છે. આ ક્રમને આપણે એટલે પાકો કરવાનો છે કે કોઈ બુદ્ધિજીવી આપણને આનો MCQ પૂછી લે તો આપણને આવડે. ચાલો હવે આજે શું કરવાનું છે? આજે પહેલી પ્રક્રિયા શીખવી છે રાસાયણિક ગુણધર્મની. સાયનોહાઇડ્રીન તરીકે દર્શાવશું છોકરાઓ. જેના તરીકે દર્શાવશું? સાયનોહાઇડ્રીન તરીકે. હવે જો હું સાયનોહાઇડ્રીનની વાત કરું છોકરાઓ તો આ પ્રક્રિયા જે છે એ કોની હાજરીમાં થાય? તો કે ભાઈ આમાં ઉદ્દીપક તરીકે પ્રબળ બેઝ લેવામાં આવે છે. સાંભળજો, અહીંયા ઉદ્દીપક તરીકે શું લેશું? પ્રબળ બેઝ. રેડી? અને પછી તો કે ભાઈ પછી HCN સાથે પ્રક્રિયા કરવામાં આવશે. તો હવે આની પ્રક્રિયા આપણે બે ઉદાહરણ દ્વારા સમજશું અને એમાંથી MCQના કયા કયા મુદ્દામાં ધ્યાન રાખવાનું છે એ હું તમને કહેવાનો છું. તો હવે અહીંયા આપણે ઉદાહરણ નંબર 1 સમજીએ. ચાલો. CH3C ડબલ બંધ O હાઇડ્રોજન. આની મારે ભાઈબંધ પ્રક્રિયા કરવાની છે HCN સાથે. કોની હાજરીમાં? તો કે ભાઈ પ્રબળ બેઝની હાજરીમાં. હું બેઝને આવી રીતે દર્શાવું છું. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપનમાં આપણે શીખવાડી દીધું છે કે ભાઈ અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, હાઇડ્રોજન ઉપર પ્લસ આવશે, CN ઉપર માઇનસ આવશે. કોણ કોની સાથે જોડાવાનું છે એ બધી જ ચર્ચા આપણે ડિટેલમાં કરેલી છે. એટલે અહીંયા શું બનવાનું છે જરાક જોવો જોઈએ. તો કે ભાઈ જો અહીંયા આવું બન્યું. માથે કોણ આવ્યું? તો કે ઓક્સિજનની સાથે હાઇડ્રોજન જોડાઈ ગયો અને અહીંયા C ટ્રિપલ બંધ N. મને આ કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી લાગે છે એટલે હું અહીંયા ફૂદડી કરી નાખું છું. આને બોલાય સાયનોહાઇડ્રીન. આને શું બોલાય? સાયનોહાઇડ્રીન. પણ પછી આપણે હજુ એક સ્ટેપ આગળ વધારવું હોય તો આને બોલાય જળ વિભાજન. શું બોલાય છોકરાઓ? જળ વિભાજન. કઈ રીતે લખાય? આવી રીતે લખાય. કેવી રીતે લખાય? આવી રીતે લખાય. જો એ આમ. હવે અહીંની જો આપણે વાત કરીએ, હું કાળો કાળો લાગુ છું બરાબર? ચાલો હવે આમાં જો તો બોર્ડમાં કંઈ ફેર નથી પડતો ને? રેડી છું ને હું? ઓકે, સરસ. ચાલો તો હવે આની જો આપણે વાત કરીએ તો આવી રીતે જો 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન અને એ કોની ભેગું જોડાઈ જશે? આ નાઇટ્રોજન સાથે. એટલે કે અહીંયા એમોનિયા આવી ગયું છોકરાઓ. કોણ આવી ગયું? એમોનિયા. હવે જો OOH કોણ જોડાઈ જશે? OOH. આવી રીતે આવી રીતે ઉપલા માળે OH અને નીચલા માળે કાર્બનની સાથે OOH. એટલે અહીંયા શું આવી ગયું? OOH. આવી રીતે. તો આ પણ કિરાલ કાર્બન વાળો જ એસિડ મળે છે. હવે બધાના નામ લખવાની વાત કરીએ છોકરાઓ. આ આપણો ભાઈબંધ કોણ? તો કે આગેથી ઇથેનોલ. આ આપણો ભાઈબંધ કોણ? નજીકથી હાઇડ્રોજન સાયનાઇડ. આવી રીતે
આ કોણ? તો કે આ ઇથેનોલ સાયનોહાઇડ્રીન, ઇથેનોલ સાયનોહાઇડ્રીન તરીકે દર્શાવી શકાય. અને આ ફૂદડી વાળો રહ્યો ને એ અગત્યનો છે, એમસીક્યુમાં ક્યારેક ક્યારેક પૂછી નાખે છે. આને લેક્ટિક એસિડ કહેવાય. શું કહેવાય? લેક્ટિક એસિડ. ગમે ત્યારે પૂછાય તો એનું સામાન્ય નામ યાદ રાખજો, આ લેક્ટિક એસિડ છે. હવે આનું આઈયુપીએસી નામ લખાવાલો તારે 1 2 3. બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવ્યું? તો કે 2 હાઇડ્રોક્સી. 1 2 ને 3 3 કાર્બનને કહેવાય પ્રોપેનોઇક એસિડ. આને શું બોલાય? પ્રોપેનોઇક એસિડ. એક આખી પ્રક્રિયા મસ્તીની પૂરી થઈ ગઈ. હવે બીજું ઉદાહરણ સમજાય તો. હવે બીજા ઉદાહરણમાં તો કઈ માથાકૂટ જ નથી કરવાની. સાંભળો, શું કરવાનું? આ હાઇડ્રોજનને કાઢી મૂકશું, એની બદલે મિથાઇલને બોલાવી આવશું. શું કરવાનું છે? હાઇડ્રોજનને કાઢી મૂકશું, મિથાઇલને બોલાવી આવશું. કેવી રીતે? આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચાલો, આની પ્રક્રિયા HCN સાથે. અહીંયા કોણ આવશે? પ્રબળ બેઇઝ. આવી રીતે. હવે તો કે જો હવે આવી રીતે ઓક્સિજન માઇનસ કાર્બન પ્લસ, હાઇડ્રોજન પ્લસ સાયનાઇડ માઇનસ. કોણ કોની સાથે જોડાશે? તો કે જો આવી રીતે. તો કે ભાઈ હવે અહીંયા આવી જશે CH3, અહીંયા OH અને અહીંયા C ટ્રિપલ બંધ N. પણ હવે આ બે મિથાઇલ સરખા છે. જો મિથાઇલ સરખા હોય તો એનો મતલબ આને કિરાલ કહેવાય નહીં, ફૂદડી કરાય નહીં, પણ જળ વિભાજન કરાય. શું કરાય? જળ વિભાજન કરાય. તો હવે આવી રીતે લખશું, હાઇડ્રોજન ઓક્સિજન, હાઇડ્રોજન હાઇડ્રોજન OH. તો અહીંયા શું થયું? તો કે જો અહીંયા આવી રીતે 1 2 3 અને નાઇટ્રોજન. શું બની ગયું છોકરાઓ? એમોનિયા. ચાલો હવે તો જો હવે આવી રીતે લખાય CH3 CCH3, ઉપલા માળે OH, નીચલા માળે COOH. તો હવે મારે બધાના નામ લખવા હોય તો આવી રીતે પ્રોપેનોન હાઇડ્રોજન સાયનાઇડ, આને બોલાય પ્રોપેનોન સાયનોહાઇડ્રીન. જો આવી રીતે, એ આવી રીતે. અને આ હવે કિરાલ નથી એટલે આપણે એનું સામાન્ય નામ બનાવતા નથી. હવે તો કે આઈયુપીએસી લખી નાખાય છોકરાઓ. 1 2 3 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. ક્લિયર? ચાલો, તો હવે આમાંથી એમસીક્યુ માટે કઈ યાદ રાખવા જેવું ખરા? તો કે સાયનોહાઇડ્રીનની વાત કરીએ તો પહેલો શબ્દ આ યાદ રાખશું, પ્રબળ બેઝની હાજરીમાં થાય. અને બીજું તો કે આ બીજું બોક્સ જે રહ્યું બોક્સ, એ મને એમસીક્યુ માટે યથા યોગ્ય લાગે છે. કેવું લાગે છે? યથા યોગ્ય. મસ્તીનું છે, મસ્તીનું લખી લ્યો. ચાલો હવે આ જો છોકરાઓ, બીજા નંબરની જો આપણે વાત કરીએ તો બીજા નંબરમાં આપણે શીખડાવવું છે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા, NaHSO3. આને શુદ્ધિકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એમસીક્યુ માટે જે અગત્યનો શબ્દ છે તમારો, એ શબ્દ છે શુદ્ધિકરણ. સાંભળ્યું બધાએ? તો કે હા, કયો શબ્દ છે? શુદ્ધિકરણ. હવે હું તમને છોકરાઓ આવી રીતે સમજાવું છું. આપણે થોડાક ટાઈમ પહેલા એક ધ્રુવીયતા કરીને જે છે એ ટોપિક સમજાવ્યો હતો તમને. ધ્રુવીયતાની વાત કરીએ તો ધ્રુવીયતા કોની વધારે છે?
આલ્ડીહાઇડ અને કીટોન બે આપણી પાસે ઘટક છે, એની જો આપણે વાત કરીએ તો આ બેમાંથી ધ્રુવીયતા કોની વધારે? તો કે ભાઈ જો ધ્રુવીયતા આની વધારે છે. કોની? તો કે કીટોનની. શું કામ? તો કે ભાઈ આની પાસે બે આલ્કાઇલ શૃંખલા આવેલી છે, આની પાસે એક જ. એટલે કે ભાઈ કીટોન જે છે એ વધારે ધ્રુવીય છે, આલ્ડીહાઇડ જે છે એ ઓછો ધ્રુવીય છે. આ શબ્દનો ઉપયોગ આપણે ઉત્કલન બિંદુ વખતે પણ કરેલો છે, આ પ્રક્રિયામાં પણ કરવાનો છે. આમાંથી એક નાનકડો મુદ્દો યાદ રાખશું MCQ માટે. કયો? શીખડાવું છું. ચલો પહેલા હું અહીંયા તમને ઉદાહરણ નંબર 1 સમજાવું છું આલ્ડીહાઇડની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં? આલ્ડીહાઇડની સાપેક્ષમાં. ચાલો ઘડીક ધ્યાન રાખજો બધા વ્યવસ્થિત રીતે. CH3C ડબલ બંધ O હાઇડ્રોજન, આની આપણે પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે ભાઈ NaHSO3 સાથે. કોની સાથે કરવાની છે? NaHSO3 સાથે. હવે તો કે દર વખતની જેમ આપણને ખબર જ છે, ઓક્સિજન માઇનસ, કાર્બન પ્લસ, સોડિયમ પ્લસ અને SO3H માઇનસ. પણ હવે અહીંયા છોકરાઓ થોડુંક એવું ધ્યાન રાખજો, આ બોક્સની વચ્ચે જે થવાનું છે એ આપણા માટે સૌથી વધારે અગત્યનું છે. સાંભળ્યું બધાએ? શું સાંભળ્યું? આ બોક્સની વચ્ચે જે કાંઈ પણ આવશે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. જો સાંભળજો, હવે આપણે પ્રક્રિયા કરશું એટલે સ્વાભાવિક રીતે તમે શું કરવાના છો? તો કે ભાઈ તમે તો હોશિયાર છો એટલે તરત જ ઓક્સિજનની સાથે પોઝિટિવ ઘટક તરીકે કોને જોડી દેશો? સોડિયમને. અને હવે અહીંયાથી SO3H જે છે એ અહીંયા આવી જશે. જો આમ. તો આપણે અહીંયા એવી વાત કરેલી છે કે આ આપણો ભાઈબંધ કોણ છે? તો કે ભાઈ આ આપણો ભાઈબંધ આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ એટલે કોણ? તો કે ભાઈ ઓછો ધ્રુવીય ઘટક. તો એના કારણે એને સ્થિર થવા માટે શેની જરૂર પડશે ખબર છે? તો કે હા, એટલે આ હાઇડ્રોજન જે રહ્યો કે નહીં એને પોતાની બાજુએ ખેંચશે ધ્રુવીયતાનો વધારો કરવા. આ શબ્દને બોલવામાં આવે છે પ્રોટોન સ્થળાંતરણ. H+ નો આવડે તો શું યાદ રાખશું? પ્રોટોન. અને પ્રોટોન સ્થળાંતરણ જે છે એ પ્રોટોન સ્થળાંતરણ તરીકે દર્શાવી શકાય. હવે તો જો હવે આવી રીતના થયું. જો કઈ રીતે થયું છોકરાઓ? આવી રીતે. અહીંયા આવી ગયો હાઇડ્રોજન, અહીંયા આવી ગયો છોકરાઓ OH અને અહીંયા આવી ગયું SO3 માઇનસ Na+. તો આપણે કીધું હતું કે આ બોક્સની અંદર જે કંઈ પણ થાય એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો હવે આપણે જ્યારે પણ આલ્ડીહાઇડ શબ્દ આવશે ને, આલ્ડીહાઇડ, ત્યારે આ એક શબ્દ યાદ રાખશું કે પ્રોટોન સ્થળાંતરણ. છોકરાઓ આને ડાબી બાજુ કહેવાય, આને જમણી બાજુ કહેવાય. તો કે ભાઈ જમણી બાજુએ થાય છે. ક્યાં થાય છે? જમણી બાજુએ થાય છે. એટલે દર વખતે યાદ રાખજો, જ્યારે પણ શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણે કોને ધ્યાનમાં રાખવાનું છે? ત્યારે આપણે આને ધ્યાનમાં રાખવાનું છે કે પ્રોટોન સ્થળાંતરણ જમણી બાજુએ થાય છે. ક્યારે? જ્યારે આલ્ડીહાઇડ આપેલું હોય ત્યારે. રેડી? ચલો એક વખત આટલું જોવો જોઈએ. જો તો હવે મારે વાત કરવી છે શુદ્ધિકરણની. શુદ્ધિકરણની પ્રક્રિયાની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આની પ્રક્રિયા કરશું ખનિજ એસિડ સાથે. કોની સાથે પ્રક્રિયા કરશું? ખનિજ એસિડ. આપણી પાસે ખનિજ એસિડ છે કોઈ? તો કે હા, ખાવા પીવા એસિડ HCl છે. કોણ છે? HCl. હવે આ કઈ રીતે કામ કરશે? તો કે સ્વાભાવિક છે, સોડિયમ હોય એટલે ક્લોરીનને જ ગોતે. આનો હગાવાલો કોણ? તો કે સોડિયમનો હગાવાલો કોણ? તો કે ક્લોરીન. ક્લોરીનને ગોતી આવશે. આ હાઇડ્રોજન બે ભેગા થશે, આમાંથી એક ઓક્સિજનને પકડી લેશે. શું બની ગયું જોવો જોઈ? H2O. એટલે વચ્ચેથી SO2 નું સુરસુર્યું થઈ જશે. જો આવી રીતે અહીંયા શું થવાનું છે?
SO2 જે છે એ SO2 નું સુરસુર્ય થઈ જાય, હળવેક રહી નીકળી જાય. આ ઓક્સિજન પાછો આની સાથે જોડાઈ જશે. કોની સાથે જોડાઈ જશે? આની સાથે જોડાઈ જશે. જે આપણે ભાઈબંધ લીધો તો ઇથેનોલ, એ માની લ્યો કે અશુદ્ધ સ્વરૂપે હતો, તો હવે આ ફરતો ફરતો હરિદ્વાર ગયો, ગંગાજીમાં ડૂબકી મારી, અને હવે આ ઇથેનોલ કેવો થઈ ગયો છોકરાઓ? તો કે ડૂબકી માર્યા પછી શુદ્ધ થઈ ગયો. કેવો થઈ ગયો? શુદ્ધ થઈ ગયો. જો આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. તો અહીંયા મેં બે શબ્દ યાદ રાખ્યા. પહેલો શબ્દ MCQ માટે કયો? તો કે આ શેના માટે વપરાય? શુદ્ધિકરણ માટે વપરાય. બીજો શબ્દ કયો યાદ રાખ્યો મેં? કે આલ્ડીહાઇડ હોય તો પ્રોટોન સ્થળાંતરણ જે છે એ કઈ બાજુએ થાય? જમણી બાજુએ થાય. કઈ બાજુએ થાય? જમણી બાજુએ થાય. હવે માની લો કે હું આની બદલે ઉદાહરણ નંબર 2 માં કીટોન લઉં છું. છોકરાઓ, હું આની બદલે ઉદાહરણ તરીકે કીટોન લઉં છું. તો કીટોન કઈ રીતે કામ કરશે? તો કે કામ તો આવી રીતે જ કરે. NaHSO3 બંધના ઇલેક્ટ્રોન ખેંચાય એટલે ઓક્સિજન માઇનસ, કાર્બન પ્લસ બને. આ પ્લસ અને આ માઇનસ બને. શું આવશે છોકરાઓ? તો કે જો આવી રીતે CH3CCH3 ઉપરની બાજુએ OH, નીચેની બાજુએ SO3Na. આમ હવે તો કે હવે છોકરાઓ આપણે આ બાજુએ જોવા જઈએ તો પ્રોટોન સ્થળાંતરણ કરાવવાની જરૂર બનશે નહીં. આપણે શું લખશું નીચે? કીટોન વધુ ધ્રુવીય. એટલે આને પ્રોટોનને ઓલી બાજુ જમણી બાજુ મોકલવાની જરૂર નથી. એટલે પ્રોટોન કઈ બાજુ રહેશે? ડાબી બાજુએ રહેશે. કઈ બાજુએ રહેશે છોકરાઓ? ડાબી બાજુએ રહેશે. જો એક અહીંયા કોણ આવશે? સોડિયમ આવશે, અને અહીંયા કોણ આવશે? H+. જો જોડાશે તો એવી રીતે ને. એટલે અહીંયા આવશે Na, અહીંયા આવશે હાઇડ્રોજન. હવે અહીંયા સ્થળાંતરણ કરાવવાની જરૂર કીટોનમાં નથી. એટલે કીટોનમાં કઈ બાજુ રહેશે પ્રોટોન? તો કે ડાબી બાજુનું ડાબી બાજુ જ રહેશે. હવે ડાયરેક્ટ આમાં શું કરશું આપણે? તો કે ડાયરેક્ટ આમાં HCl ખનિજ એસિડ તરીકે ઉમેરશું. આમાં શું કરશું? ડાયરેક્ટ HCl ખનિજ એસિડ તરીકે ઉમેરશું. હવે તો કે હવે જો આવી રીતે -NaCl -H2O, અને વચ્ચેથી હળવેક રહીને સિસોટી મારતું મારતું કોણ નીકળી જશે? SO2. વૈધું ઘટ્યું? તો કે હા, હતું ને એવું પાછું આવી ગયું. જો હતું ને એવું કોણ પાછું આવી ગયું? તો કે ભાઈ પ્રોપેનોન. અહીંયા જે શરૂઆતમાં પ્રોપેનોન લીધો છે એ અશુદ્ધ છે. કેવો છે? અશુદ્ધ. પણ હવે મને અહીંયા જે મળ્યો એ પ્રોપેનોન કેવો થઈ ગયો? શુદ્ધ. કેવો થઈ ગયો? શુદ્ધ. રેડી? સમજાઈ જશે? ખ્યાલ આવી જશે? આવી રીતના આખી પ્રક્રિયા જે છે એ આપણે લખી શકાય. ક્લિયર? તો બે શબ્દ યાદ રાખજો. શુદ્ધિકરણ માટે વપરાય. આલ્ડીહાઇડમાં પ્રોટોન જમણી બાજુએ, કીટોનમાં પ્રોટોન ડાબી બાજુએ. લખી નાખો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. છોકરાઓ, મોસ્ટ IMP જો કહી શકાતું હોય તો એ આ પ્રક્રિયા છે. કોઈ પણ પ્રકારનો MCQ પકડી લ્યો કે કોઈ પણ પ્રકારનું પરિવર્તન પૂછી લ્યો, એમાં ગ્રિગ્નાર્ડ વગરનું કોઈ પણ પેપર હોય નહીં. MCQ થિયરી કોઈ પણ તમે પ્રશ્ન જે છે જોવો, બરોબર છે, દર વર્ષે ગ્રિગ્નાર્ડમાંથી તો પ્રશ્ન હોય જ. તો આમાંથી આપણે શું કરશું? તો કે આમાંથી આપણે આલ્કોહોલ બનાવશું. છોકરાઓ, આમાંથી આપણે શું કરશું? તો કે આમાંથી આપણે આલ્કોહોલ બનાવશું. તો કેવા પ્રકારના આલ્કોહોલ બને છે? તો કે જો ફોર્માલ્ડીહાઇડ લેવામાં આવે ને, ફોર્માલ્ડીહાઇડ,
તો એમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને. જો સામાન્ય આલ્ડીહાઇડ અથવા એરોમેટિક આલ્ડીહાઇડ લેવામાં આવે તો એમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને છે. અને જો છોકરાઓ કીટોન લેવામાં આવે કે પછી એરોમેટિક કીટોન લેવામાં આવે એસિટોફિનોન, તો આમાંથી તૃતીયક આલ્કોહોલ બને. ચલો, તો આ એટલો અગત્યનો પ્રશ્ન છે. ગમે અહીંયા હળવે કરીને મૂકી દીધું હોય, આનો પ્રશ્ન આવી જાય તો આપણને આવડે જ. શું થાય છોકરાઓ? આપણને આવડે જ. તો પેલા આપણે ક્રિયાવિધિ સમજાવશું અને પછી હું ક્રિયાવિધિ છે એની શોર્ટ મેથડ આપી દઈશ. રેડી? અને પછી આના તમને 3 ઉદાહરણ સમજાવું. રેડી? ચાલો, તો ક્રિયાવિધિની આપણે વાત કરીએ તો જો આવી રીતે લખશું, RC ડબલ બંધ O R1 તરીકે કોઈ પણ ભાઈબંધ હોઈ શકે. અહીંયા પણ આપણે છોકરાઓ R જ લખીએ. ચાલો ને ભાઈ, R બરાબર હાઇડ્રોજન અથવા કાર્બન હોઈ શકે. આપણે એવું ધારીએ કે ભાઈ હાઇડ્રોજન અથવા કાર્બન હોઈ શકે. તો હવે આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે જો પ્રક્રિયા કરવાની છે ને એમાં લખશું R1 MgX. આવી રીતે આપણો ગ્રીક નાળ. પ્રક્રિયામાં તો હવે આપણને આત્મસાત થઈ ગયું છે કે ઓક્સિજન માઇનસ હોય, કાર્બન પ્લસ હોય, અને આની અંદર R1 માઇનસ હોય, ધાતુ પ્લસ હોય. એટલે પહેલા જે મધ્યવર્તી સંયોજન બનવાનું છે એ મધ્યવર્તી સંયોજન આવી રીતનું બન્યું. R ઓક્સિજન માઇનસની સાથે કોણ જોડાઈ ગયું? તો કે ભાઈ મેગ્નેશિયમ હેલાઇડ. અને કાર્બનની સાથે જોડાવા કોણ આવી ગયો? R1. હવે જ્યારે છોકરાઓ ગ્રીગનાળ પ્રક્રિયા થતી હોય એટલે એનો બીજો તબક્કો હંમેશા કયો હોય? તો કે ભાઈ એનો બીજો તબક્કો હંમેશા જળ વિભાજન હોય. કયો તબક્કો હોય છોકરાઓ? તો કે ભાઈ જળ વિભાજન તબક્કો હોય. જો મેં પાણીનો અણુ આવી રીતે દર્શાવ્યો છે. આવી રીતે શું કામ દર્શાવ્યો છે? તો કે આ MgX છે એ તરત જ OH ની સાથે જોડાઈ ગયો. એટલે MgOHX છૂટું પડ્યું. હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન કોની સાથે જોડાઈ ગયો? તો કે જો આની સાથે. એટલે હવે આની જો આપણે વાત કરીએ તો અહીંયા આવી જાય OH, અહીંયા આવી જાય R1. જો આ આપણો આલ્કોહોલ બની ગયો. આ શું બની ગયું? આલ્કોહોલ. પણ આ તો મેં ક્રિયાવિધિમાં તમને દરેક વસ્તુને સમજાવી કે કોણ કોની સાથે જોડાય. પણ હવે આ જ વસ્તુને મારે શોર્ટ મેથડથી દર્શાવી હોય તો આ જ વસ્તુ જે છે એને મારે શોર્ટ મેથડથી દર્શાવી હોય તો જો આવી રીતે દર્શાવી શકાય. શોર્ટ મેથડ કઈ રીતે છોકરાઓ? સાંભળજો કે ભાઈ આ જ વસ્તુ છે, જો એકદમ સિંગલ સ્ટેપમાં પ્રક્રિયા થઈ જશે. હવે તો કે અહીંયા કોણ આવશે? R1 MgX. અને આપણે દર વખતે કહેશું તે છોકરાઓ કે જ્યારે ગ્રીગનાળ પ્રક્રિયા કરવાની હોય એટલે પાણીની ડોલ ભરીને જ બેસવાનું. શું કરવાનું છોકરાઓ? ગ્રીગનાળ પ્રક્રિયા હોય એટલે પાણીની ડોલ ભરીને જ બેસવાનું. બે રીતે કામમાં આવે. પ્રક્રિયા આવડતી હોય તો પ્રક્રિયા માટે, અને પ્રક્રિયા ન આવડતી હોય તો આપણી માટે. રેડી? જો આવી રીતે અહીંયાથી જો જરાક બારોબાર આ MgOHX છૂટો પડી ગયો. હવે ઓક્સિજન તો બિચારો છે જ હાઇડ્રોજનને પાસે બોલાવવા માટે. એટલે અહીંયા શું આવી જશે? તો કે જો ઓક્સિજનની બાજુમાં હાઇડ્રોજન, કાર્બનની બાજુમાં R1. આ જ નિપજ મને મળી, પણ તમે જો જરાક સિંગલ સ્ટેપમાં. આ જ નિપજ મને મળી, પણ કેવી? સિંગલ સ્ટેપમાં. તો હવે પછી મારે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવો હોય તો કે કરાય. સરસ પ્રક્રિયા છે. તો પહેલાં હું આ ઉદાહરણ લઉં છું. જો ઉદાહરણ 3 શીખડાવીશ. એમાં પહેલા નંબરના ઉદાહરણ માટે આપણે ફોર્માલ્ડીહાઇડ લઈએ. ચાલો, જો આને કહેવાય ફોર્માલ્ડીહાઇડ. એની પ્રક્રિયા કરશું આપણે. એટલે અવાજ આવે છે છોકરાઓ, સાંભળો અહીંયા. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને પાણીના અણુ સાથે. જો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પાણીના અણુ સાથે. શું થયું પ્રક્રિયામાં? તો કે ભાઈ બારોબાર કારોબાર કરવાની વાત છે.
ઘરે ખબર ના પડે એવી રીતે. શું થયું? MgOH છૂટું પડી ગયું. હાઇડ્રોજન આની સાથે, મિથાઇલ આની સાથે. તો આવી નીપજ મળી. જો કેવી નીપજ મળી? આવી નીપજ મળી. હવે આની બદલે સારી ભાષામાં લખવું હોય તો લખો ને CH3, લખો ને CH2, લખો ને OH. આમ હવે બધાના નામ લખી નાખીએ. હાલો, આ કોણ? ફોર્માલ્ડીહાઇડ. આ કોણ? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એટલે સાંભળજો પાછા, કન્ફ્યુઝ ન થતા. આનું નામ છે હો. કેવું પડે બોલો, કેવો જમાનો આવી ગયો છે. ઇથેનોલ, કળિયુગની શરૂઆત થઈ ગઈ છે. ઇથેનોલ એટલે કોણ? પ્રાથમિક આલ્કોહોલ. જો ફોર્માલ્ડીહાઇડની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ સાથે કરો, ગમે તેમ કરો, પ્રાથમિક આલ્કોહોલ જ મળે. ગમે એને બોલાવી આવો, પ્રાથમિક આલ્કોહોલ જ બને. હવે જો એક ઉદાહરણ નંબર 2 લઈએ આલ્ડીહાઇડ માટે. આપણી પાસે એક મસ્તીનો આલ્ડીહાઇડ છે. જો CH3C ડબલ બંધ O. એની પ્રક્રિયા કોની સાથે કરશું આપણે? તો કે ભાઈ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. પણ આપણે દર વખતે કહીએ છીએ એમ આ વખતે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાની હોય એટલે પાણીની ડોલ ભરીને બેસવાનું. એકદમ સરળ થઈ ગયું. જો બારોબાર કારોબાર શું થઈ જશે? -MgOH હાઇડ્રોજન આની પાસે, મિથાઇલ આની પાસે. દાંત કાઢીને ધોળીને આવી જશે. એટલે કે CH3H ઉપલા માળે કોણ આવી ગયું? CH3. નીચલા માળે OH. જો તો હવે આ ભાઈબંધનું આપણે નામ લખવું હોય તો કે પહેલા નામ પછી લખો, પહેલા આમ લખો. કિમ ઇમ. અહીંયા CH3, અહીંયા OH. જો બે એક જ છે હો, ખાલી ભેગા કરી નાખ્યા. હવે આ જો આ કોણ? એસિટાલ્ડીહાઇડ અથવા ઇથેનોલ. આ કોણ? પ્રોપેન્ટોલ. આ લખાવા પાછળનું કઈ કારણ? તો કે હા, આ દ્વિતીયક આલ્કોહોલ છે. કોણ છે? દ્વિતીયક આલ્કોહોલ. હવે ઉદાહરણ નંબર 3 ની વાત કરીએ. છોકરાઓ, ઉદાહરણ નંબર 3 માં કીટોન લેવું છે, પણ કીટોન આપણે ચકેડાવાળું લઈએ. કેવું લઈએ? ચકેડાવાળું. એકાદું ઉદાહરણ ચકેડાવાળું હોય તો થોડુંક ઠીક રહે. કેવું રે છોકરાઓ? થોડુંક ઠીક રહે. જો આવી રીતે હાઇડ્રોજન OH. ચલો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એટલે પેલું કામ શું થશે? તો કે ભાઈ પેલું કામ જો અહીંથી આ છૂટું પડી ગયું. -MgOH હાઇડ્રોજન આની સાથે, CH3 આની સાથે. હવે જો આપણે 2 વાર લખવું ન પડે ને એટલે આમ લખીએ. જો 2 વાર લખવું ન પડે એટલે કેમ લખીએ? આમ લખીએ. નીચેની બાજુએ CH3, ઉપરની બાજુએ CH3, બાજુમાં OH. આ હતું કોણ? એસિટોફિનોલ. હતું કોણ? એસિટોફિનોલ. જો આવી રીતે 1 2 3. આ ભાઈબંધને શું કહેવાય? 2-ફિનાઇલ. આને શું કહેવાય? 2-ફિનાઇલ પ્રોપેન્ટોલ. ભાઈબંધ આ ટુવાલ વાળો ભાઈબંધ કોણ? હવે તૃતીયક આલ્કોહોલ. કોણ? તૃતીયક આલ્કોહોલ. તો જો આ 3 ઉદાહરણ આપણે સમજાવ્યા. ફોર્માલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક યાદ રાખવાનું છે, આલ્ડીહાઇડ હોય તો દ્વિતીયક યાદ રાખવાનું છે, કીટોન હોય તો તૃતીયક યાદ રાખવાનું છે. અને કઈ રીતે? આવી રીતે. કઈ રીતે? આવી રીતે. યાદ રહી ગયું? ઓકે, લખી નાખો આટલું. હવે આ જો છોકરાઓ, ચોથા નંબરની જે પ્રક્રિયા રહી એ આમ જોવા જઈએ તો અગત્યની છે.
આલ્કોહોલ સાથેની પ્રક્રિયા આને એસિટાલ તરીકે આપણે ઓળખશું. અને જે ચક્રીય બનશે ને, ચક્રીય, સાંભળજો અત્યારથી જ કહી દો એટલે ધ્યાન રહે. ચક્રીય એસિટાલ જે છે એને આપણે ક્રાઉન ઇથર તરીકે ઓળખાવશું. શેના તરીકે? ક્રાઉન ઇથર તરીકે. બીજું, આ પ્રક્રિયા જે છે એમાં ઉદ્દીપક કયા આવશે? તો કે જો બે આવશે. આમાં પ્રબળ ઉદ્દીપકની જરૂર પડશે હો. શુષ્ક HCl એટલે ભેજ વગરનું, અથવા PTS ની જરૂર પડશે. શેની જરૂર પડશે? PTS ની. ટપા પડશે PTS માં. જો આવી રીતે. કેવી રીતે? આવી રીતે. અહીંયા CH3 ઉપર SO3H. નામ શું લખશું? પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. આને શું બોલાય? પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. આવી રીતે આને PTS તરીકે દર્શાવાય. હવે સાંભળજો, પહેલા આપણે વાત કરીશું આવી રીતે કે ભાઈ હું આલ્ડીહાઇડની વાત કરું તો આલ્ડીહાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે ભાઈ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે. જો આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે. એટલે પહેલા સ્ટેપમાં જે પ્રક્રિયા થાય એને હેમી એસિટાલ કહેવાય. જે પહેલા સ્ટેપમાં પ્રક્રિયા થાય એને હેમી એસિટાલ તરીકે દર્શાવાય. અને ફરીથી એની પ્રક્રિયા કોની સાથે કરવાની? તો કે ભાઈ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે. હવે જ્યારે બીજી વખત આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ વાપરશું પછી જે નિપજ મળે એને બોલવામાં આવે છે એસિટાલ. શું બોલવામાં આવશે? એસિટાલ. એસિટાલનો મતલબ શું થયો? જેમ ડાઇઆલ્કોક્સી આલ્કેન. જો આ જેમ શબ્દ ક્યાંય સાંભળેલો છે? હા પાડો. હવે આને જેમિનલ કહેવાય અથવા જીમિનલ કહેવાય. એનો મતલબ એક જ કાર્બન પર બે ભાઈબંધ આવેલા હોય. એક જ કાર્બન ઉપર બે ભાઈબંધ જે છે એ બે ભાઈબંધ આવેલા હોય એને આપણે શેના તરીકે ઓળખશું? તો કે એને ઓળખશું ઝેમિનલ તરીકે. શેના તરીકે? ઝેમિનલ તરીકે. આની બદલે આપણે છોકરાઓ કીટોન લઈએ અને પ્રક્રિયા કરાવીએ ડાઇહાઇડ્રિક આલ્કોહોલ સાથે. આની બદલે આપણે કોણ લઈએ છોકરાઓ? કીટોન. અને ડાઇહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ એટલે તરત જ એક જ સ્ટેપમાં ચક્રીય કેટાલ બનશે. શું બનશે? ચક્રીય કેટાલ. આ ચક્રીય કેટાલ અથવા એસિટાલ હોય એને આપણે નવી ભાષામાં શેના તરીકે દર્શાવશું? ક્રાઉન ઇથર તરીકે. શેના તરીકે દર્શાવશું? ક્રાઉન ઇથર તરીકે. તો MCQ માટે યાદ રાખવા જેવા શબ્દ કયા? તો કે જો પહેલી વાર પ્રક્રિયા કરો તો હેમી એસિટાલ, બીજી વાર પ્રક્રિયા કરો તો એસિટાલ. એસિટાલ એટલે કોણ? તો કે જેમિનલ વાળું સ્વરૂપ. કોણ? જેમિનલ વાળું સ્વરૂપ. અને આની જો આપણે વાત કરીએ તો આને કહેશું ઉદ્દીપકમાં કોણ આવેલું છે? શુષ્ક HCl અથવા PTS તરીકે ઓળખાવી શકાય. બરોબર? તો કે બરોબર. હવે અહીંયા જો ઉદાહરણ નંબર 1 દર્શાવશું. શું દર્શાવશું? ઉદાહરણ નંબર 1 દર્શાવશું. આપણે આવી રીતના પ્રક્રિયા કરવી છે. સાંભળો, આપણી પાસે એક સરસ મજાનો ભાઈબંધ છે. કોણ? CH3C=OH. હવે આની હું પ્રક્રિયા કરાવું છું મોનોહાઇડ્રિક આલ્કોહોલ. એટલે તમને કહેવાનું તો રહી ગયું. મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કોણ? જેની પાસે એક OH હોય ઈ. એટલે કે કોણ? તો કે આ. જો હવે ઓક્સિજન માઇનસ, કાર્બન પ્લસ.
પ્રક્રિયા કેમ થશે? તો કે પ્રક્રિયા આમ થશે. CH3C અહીંયા આવશે હાઇડ્રોજન. જો ઓક્સિજનની સાથે કોણ જોડાઈ જશે? ઓક્સિજનની સાથે. તો કે ભાઈ જો ઓક્સિજનની સાથે આવી જશે હાઇડ્રોજન. અને આજે આપણો ભાઈબંધ રહ્યો ને છોકરાઓ OCH3, એ OCH3 અહીંયા નીચે આખો જોડાઈ જશે. જો આ એક જ વખત OCH3 અહીંયા જોડાવા આવ્યો ને, એક જ વખત આલ્કોક્સી સમૂહ એક વખત, એટલે મેં આને નામ આપ્યું હેમી એસિટાલ. આજે આપણે શબ્દ વાપરો છે ને હેમી, કઈ ગયો હેમી આપણો આર્યો. હેમીનો મતલબ થાય અડધું. કોકનું મગજ અડધું હોય તો શું કહેવાનું? હેમી માઇન્ડ કહેવાનું. શું કહેવાનું? હેમી માઇન્ડ. એ કે આપણે કોકને વખાણ કરવાના, તું તો બાકી બહુ હોશિયાર છું, હેમી માઇન્ડ વાળો છું. એટલે સામેવાળા એમ થાય કે ઓહો હું તો હું હશું. પછી કહેવાનું નહીં કે અડધો હાજો હશું ને અડધો ગાંડો છું. જો આવી રીતે ચાલો બીજી વખત ફરીથી આની પ્રક્રિયા કરશું. એટલે શું થશે છોકરાઓ? તો કે ભાઈ એટલે H2O નો અણુ છૂટો પડશે. અને હવે બે જગ્યાએ કોણ આવી જશે? તો કે ભાઈ બે જગ્યાએ OCH3 આવી જશે. જો હવે આ એક જ કાર્બન ઉપર બે ઘટકો જોડાય એટલે આને જેમ ડાય મિથોક્સી ઇથેન કહેવાય. આપણી ભાષામાં એસિટાલ. આપણી ભાષામાં એસિટાલ. આવી રીતના એસિટાલ બનાવવામાં આવે છે. જો આ પ્રક્રિયા બહુ અગત્યની છે, પરીક્ષામાં પૂછાય તો યાદ રાખશું. આલ્ડીહાઇડ, મોનોહાઇડ્રિક આલ્કોહોલ, હેમી એસિટાલ એટલે અડધી પ્રક્રિયા, હજુ મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે એસિટાલ. એટલે આવી રીતના નિપજ મળે. હવે આ ચક્રીય કેટાલ કઈ રીતે બને સમજાવું છું. ચાલો હવે આપણે ચક્રીય ઉદાહરણ સોલ્વ કરીએ છોકરાઓ. આવી રીતે જો CH3C ડબલ બંધ OCH3. હવે આની પ્રક્રિયા મારે કરવી છે ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે. સાંભળજો, કોની સાથે પ્રક્રિયા કરવી છે? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. એટલે સિંગલ સ્ટેપમાં પ્રક્રિયા થાય. જો કાં તો તમે શુષ્ક HCl વાપરો અથવા તો PTS વાપરો. જો હવે કેવું બન્યું છોકરાઓ ધ્યાન રાખજો. અહીંયા તો મને ખબર પડી ગઈ કે ઓક્સિજન માઇનસ કાર્બન પ્લસ. સાંભળજો, અહીંથી ઓક્સિજન અહીંથી હાઇડ્રોજન. જો પહેલા જ સ્ટેપમાં શું છૂટું પડી ગયું? H2O. એટલે આની ઉપર આવી ગયો પોઝિટિવ ચાર્જ, આની ઉપર આવી ગયો નેગેટિવ ચાર્જ. હવે તો કે જો હવે પ્રક્રિયા આવી રીતે થશે. CH3 અહીંયા ઓક્સિજન. જો આટલા બંધ તૂટ્યા. હવે CH2 અને ઓક્સિજન એ આવી રીતે જોડાશે. જો CH2 ઓક્સિજન આવી રીતે. એટલે જો છોકરાઓ અહીંયા હું કીટોન કે આલ્ડીહાઇડ લઉં, આ કોણ છે? તો કે આ પ્રોપેનોન. હાલો આ કોણ? તો કે આ ઇથિલિન ગ્લાયકોલ. ડાયહાઇડ્રિક આલ્કોહોલ એટલે શું થયું? બે OH વાળો. તો આમાંથી જે નિપજ મળે છે એ નિપજને બોલાય ચક્રીય કેટાલ. કારણ કે મેં અહીંયા કીટોન લીધું હતું એટલે હું કેટાલ લખું છું. મેં આલ્ડીહાઇડ લીધું હોત તો હું ચક્રીય એસિટાલ લખે. તો હવે આ જે ચક્રીય નિપજ મળીને આને આપણે શું નામ આપવાની વાત છે? આને ક્રાઉન ઇથર નામ આપવાની વાત છે. જો હવે ક્રાઉન ઇથર એટલે શું એ તમને સમજાવું, બરાબર? એનું નામકરણ કેમ થાય એ પણ હું તમને સમજાવું. જો આવી રીતના જે બંધારણો હોય ને એને ક્રાઉન ઇથર કહેવાય. એનું નામકરણ આવી રીતે થાય: X ક્રાઉન Y. X ક્રાઉન Y. હવે અહીંયા X એટલે કોણ? તો કે ભાઈ X એટલે કુલ સભ્ય. આ X એટલે કોણ? કુલ સભ્ય. અને Y એટલે કોણ? તો કે ઓક્સિજન. Y એટલે કોણ? ઓક્સિજન.
તો હવે મારે આ બંધારણનું નામ લખવું હોય તો પહેલાં હું સભ્યને ગણી લઈશ ને. જો કેટલા સભ્ય છે, 1 2 3 4 5 6. તો આનું મારે નામ શું લખાય, 6 ક્રાઉન 2. અને આમાં ઓક્સિજન કેટલા આવે છે 6 માંથી, તો કે 6 માંથી ઓક્સિજન આવેલા છે 2. આ ક્રાઉન ઇથરનું બંધારણ થયું. હવે જો આવી રીતે છોકરાઓ કોઈ પણ બંધારણ તમને આપેલું હોય એનું તમારે IUPAC નામ ક્રાઉન ઇથર પ્રમાણે કરવું હોય તો તમે આવી રીતે દર્શાવી શકો. જો ધ્યાન રાખશું આપણે ઘડી, જો આવી રીતના કોઈ પણ તમને બંધારણ આપેલું હોય અને એનું તમારે IUPAC નામ ક્રાઉન ઇથર પ્રમાણે લખવું હોય તો આવી રીતે લખી શકાય, આવી રીતના. હવે જો આપણે એનું નામ લખીએ, હાલો આમાં કુલ સભ્ય કેટલા, 1 2 3 4 5. તો નીચે હું શું લખીશ, 5 ક્રાઉન 2. અહીંયા જો છોકરાઓ 1 2 3 4 5 6 7 8 9. અહીંયા હું શું લખીશ, 9 ક્રાઉન 3. આવી રીતના. અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. અહીંયા શું લખીશ, 12 ક્રાઉન 4. આવી રીતના. રેડી? ખ્યાલ આવી જશે, સમજાઈ જશે દરેક વસ્તુનો. તો આવી રીતે આપણે આ દરેક વસ્તુ જે છે એને દર્શાવી શકાય. તો આજે આપણે રાસાયણિક ગુણધર્મ જે છે એનો પાર્ટ 1 શીખવાડ્યો છે. પાર્ટ 2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. રેડી? ચલો, થેન્ક યુ.